ધન્ય ધન્ય એ સંત સુજાનને જેનો ઉલટી પલટું આપ સંત તે સ્વયં હરી જેના મુખમાં મુખ મહારાજનું જેના વેણમાં વાલા વેણ સંત તે સ્વયં હરી. આવા અખંડ ભગવાનને ધારી રહેલા પરમ વંદનીય પ્રાતઃ સ્મરણીય સદગુરુવર્ય પુરાણી સ્વામી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી આજે આપની વચ્ચેથી જ્યારે અચાનક એમણે વિદાય લીધી છે ત્યારે માત્ર ગુરુકુલ પરિવાર જુનાગઢ પ્રદેશ કે સ્વામિનારાયણ સંપ્રદાય જ નહીં પણ સમસ્ત સનાતન ધર્મને ક્યારેય ન પૂરી શકાય એવી ખોટ પડી છે. ગુણાતીતાનંદ સ્વામીની જે ગહન વાતો કહત ગુણાતીતના માધ્યમે જન જન સુધી પહોંચાડીશ. વચનામૃતના સ્વામિનારાયણ ભગવાનના જે ગહન સિદ્ધાંતો એને સરળ કરી અને જન જન સુધી પહોંચાડ્યા છે. અને એનાથી નહીં આગળ કહું તો ભજ ગોવિંદમ જે આદિ ગુરુ શંકરાચાર્યજીએ લખેલું સ્તોત્ર એના એક એક શબ્દોને બહુ સરળ રીતે સમાજમાં એટલું અદ્ભુત ને દિવ્ય જ્ઞાન પીરસ્યું છે. ઘણા બધા મેં અનુભવેલા લોકો એવા છે કે જે સત્સંગી નહોતા. મારે જામજોધપુરમાં ડૉક્ટર ભાટિયા સાહેબને હું યાદ કરું, આયર પરિવારમાંથી આવે છે, પણ પૂજ્ય સ્વામી મોબાઈલ ને ટીવીના માધ્યમે ભજ ગોવિંદમની કથા સાંભળી અને એને એમ થયું કે મારે સત્સંગી થવું છે અને એ હરિભક્ત થયા. આમાં તો અનેક યુવાનો, શિક્ષિત યુવાનો એ પૂજ્ય સ્વામીના શબ્દોથી દીક્ષિત થયા છે. સ્વામિનારાયણ સંપ્રદાય, હિન્દુ સંસ્કૃતિ એને ક્યારેય ન પૂરાય એવી ખોટ પડી છે. ગોપીનાથજી મહારાજના ચરણમાં સ્વામીએ પોતાનું મન અર્પણ કર્યું અને સાથે સાથે તન અર્પણ કર્યું. અને આજે ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાંથી જ્યારે સ્વામીના પંચભૌતિક દેહને વિદાય આપવાની છે ત્યારે આજથી 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાને જ્યારે જેઠ સુદ દશમના દિવસે શરીર છોડ્યું હશે અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે આજે 200 વર્ષ પછી આજે એ પરિસ્થિતિ આપણે દેખાય છે. અહીંયા જે હરિભક્તો આવ્યા, કાલે સાંજથી ખબર પડી કે સ્વામી આપની વચ્ચે નથી રહ્યા, ત્યારથી એ અમદાવાદ ગુરુકુલનું આંગણું, એમાં ભક્તોની ભીડ આખી રાત. અને આજ અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ આટલા સંતો, આટલા સાંખ્યોગી માતાઓ, આટલા જે સત્સંગીઓ આવ્યા છે. એ નાના 5, 7 વર્ષના દીકરાની આંખમાં આપણે આંસુ જોઈએ ને ત્યારે આપણે ધ્રુજી જાય. દીકરાની માં ગઈ હોય અને દુઃખ થાય ને એટલું હરિસ્વરૂપ સ્વામીના જવાથી દુઃખ થયું છે. પણ સ્વામીની કથા વાર્તાઓ, સ્વામીના શબ્દો, સ્વામીના જ્ઞાન દ્વારા વર્ષો સુધી સ્વામી આપણી વચ્ચે જીવંત છે. ત્યારે આજના દિવસે પૂજ્ય સ્વામી તેમના શ્રી ચરણોમાં જુનાગઢ પ્રદેશના ઘણા બધા સંતો, દ્વારકાથી પૂજ્ય કેપી સ્વામી આવ્યા છે, અમારા મંદિરના પૂજારી સ્વામી ભક્તવત્સલ સ્વામી છે, બહુ બુઝુર્ગ અમારા હરિચરણ સ્વામી 96 વર્ષના સંત છે, એમના વતી આવ્યા છે, અમારા આત્મજીવન સ્વામી આવ્યા છે, આ નારાયણ સ્વરૂપ સ્વામી છે, ભાનુપ્રકાશ સ્વામી પોરબંદરથી આવ્યા છે, ઘણા બધા સંતો જુનાગઢ પ્રદેશના છે. ત્યારે સૌ સંતો વતી, અમારા જામજોધપુરના કોઠારી જગતપ્રકાશ સ્વામી વતી પણ હું શ્રદ્ધાના સુમન અર્પણ કરું છું. પૂજ્ય બાલસ્વામી, માધવપ્રિય સ્વામી, બે સંતો ગુમાવ્યા છે, એનું દુઃખ, એની વેદના, એની પીડા આ 2 સંતો સમજી શકે. ત્યારે પૂજ્ય સ્વામીના ચરણમાં શ્રદ્ધાના સુમન અર્પણ કરી મારી વાણી વિરામ. અસ્તુ. જય સ્વામી.